ટેકનોલોજી આવી એમાં ખબર પડવા મળી. મને ઘણાય પૂછે મને કે હિતેશભાઈ આપણી પેઢી ને અત્યારની પેઢીમાં ફરક હું મેં હાથી ઘોડાનો કેમ? મેં કીધું અમારા જન્મ થયા ને અશોક સરકારી દવાખાનામાં થયા. આંખું ખુલીને 3 પાંખડાળો પંખો એમાં એક તો માવડાઈ ગયું હોય. એમાં ખૂણે ખૂણે જોવો નકરા કરોળિયા ઝાડા 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 એમાં ટ્યુબ લાકડીને ધોકા 2 ખૂણે કાળા વૈશમાં લબક ઝબક થયા રાખે. આંખું ખુલી વિચાર આવ્યો અહીંયા આવ્યા જ છે પણ સુવિધા નામે કાંઈ છે નહીં. બધું આપણે જ ઊભું કરવાનું રહે. એટલે આપણા બાપે આપણને અગવડતામાં મોટા કર્યા ને એટલે જ આવી સગવડતાનું ભાન આવ્યું કે હવેની પેઢી મેં હવેની પેઢી રામ 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 જન્મે તો એ વીઆઈપી દવાખાનામાં જન્મે, ડબલ વીઆઈપી રૂમ. આંખું હજી 3 કલાકનું છોકરું આંખું ખુલે સીધું સેન્ટર એ છીએ તઈ 42 ઇંચનું ટીવી, 4 નર્સો તો માથે ઊભી હમું હમું કરે રાખે અને ઓલું ટગર ટગર જોઈ રાખે આવતા વેત સીધું. હિસકાવા વાળા તો ઘેરે કોઈને ગમતા નથી. મારો રામ ભલું કરે. ઇલેક્ટ્રોનિક ઘોડિયા આવ્યા, ટેકનોલોજી કેવા ઘોડિયા સાપ દબો એટલે ઘોડીઓ આમ ચાજ રાખ્યા. એમાં પેન રહીને ઠૂઠું ભરે દો એટલે હાલડા ગાય રાખે ઉલુલુલુ લાઈયો ને તારો બાપ તાઈયો ઉલુલુ લાઈયો તારો બાપ. આ હામાં નો થાય બીજું હું